એક મહાજન હતો. તેને 3 છોકરાઓ હતા. 2 છોકરાઓના લગ્ન થઈ ગયા હતા. નાના છોકરાના લગ્ન થયા નહોતા. તેના લગ્ન પહેલાં જ મહાજનનું અવસાન થઈ ગયું. પિતાના મૃત્યુ પછી બંને મોટા ભાઈઓ વેપાર કરવા નીકળ્યા. હોડીને શણગારવામાં આવી. મુહૂર્ત કાઢીને જ્યારે રવાના થવાના થયા ત્યારે બધાને પૂછ્યું કે તેમના માટે શું લઈને આવે. મોટી વહુ બોલી, મારા માટે કાળા મેઘ રંગની એક ભારે સિલ્ક સાડી લાવજો. બીજી વહુ બોલી, મારા માટે નીલા રંગની સાડી લાવી દેજો. નાના ભાઈને પૂછ્યું તો તેણે કહ્યું, મારા માટે કુહુક મંડળ ચકલી લઈ આવજો. બંને ભાઈઓએ હોડીમાં સવાર થઈને પ્રવાસ શરૂ કર્યો. ચાલતા ચાલતા એક રાજ્યમાં પહોંચ્યા. ત્યાંના રાજાને મળવા ગયા અને તેમને ભેટમાં હીરા, મોતી, માણિક આપ્યા. તે રાજ્યમાં 1.5 વર્ષ સુધી વ્યવસાય કર્યો. ખરીદ વેચાણ કર્યું. પાછા ફરતી વખતે રાજાને મળીને રજા લીધી. તે જ રાજ્યમાંથી કાળા મેઘ રંગની અને નીલા રંગની સાડી ખરીદીને પોતાના વતન પાછા ફરવાની વ્યવસ્થા કરવા લાગ્યા. સુંદર અને મધુર સંગીત વાગી રહ્યું છે. હોડી તૈયાર હતી. ત્યારે જ તેમને યાદ આવ્યું કે નાના ભાઈએ તો એક કુહુક મંડળ ચકલી લાવવા માટે કહ્યું હતું. જો અહીંથી નહીં લઈને જઈએ તો ભાઈ ઉદાસ થઈ જશે. એવું વિચારીને તેઓ પાછા ફર્યા અને રાજા પાસે પહોંચ્યા. રાજાએ તે બંનેને જોઈને પૂછ્યું, અરે, તમે બંને તો મારી પાસેથી રજા લઈને જઈ ચૂક્યા હતા. પછી કેમ પાછા આવ્યા? બંને ભાઈઓએ કહ્યું, મહારાજ, આપણા નાના ભાઈએ કુહુક મંડળ ચકલી લઈને આવવા કહ્યું હતું. અહીં હાટ બજારમાં બધે જ શોધી, પણ ક્યાંય પણ તે ચકલી અમને મળી નહીં. આ સાંભળીને બધાએ કહ્યું કે જો આપણે આપણા દેશમાં જઈને આ વાત કહીશું કે અહીં કુહુક મંડળ ચકલી મળી નથી તો આપણા રાજાની ખૂબ બેઇજ્જતી થશે. તેથી આ વાત જણાવવા માટે અમે પાછા આપની પાસે આવ્યા છીએ. રાજા પણ અડિયલ સ્વભાવનો હતો એટલે બોલ્યો, ઠીક છે, 1-2 દિવસ અહીં જ રોકો. અમે તે ચકલી તમને અપાવી દઈશું. ત્યારબાદ રાજાએ આખા રાજ્યના જેટલા પણ પારધીઓ બહેલિયા હતા તે બધાને બોલાવી મોકલ્યા અને કહ્યું, 2 દિવસની અંદર જો તમે લોકો કુહુક મંડળ ચકલી પકડીને નહીં લાવશો તો તમારા લોકોના આખા વંશનો નાશ કરી દેવામાં આવશે. આ વાત સાંભળીને બધા પારધીઓનું લોહી સુકાઈ ગયું. પારધીઓએ લાકડી લઈને તેમાં ગુંદર લગાડ્યો અને જ્યાં જ્યાં પક્ષીઓ મળવાની આશા હતી ત્યાં શોધીને થાકી ગયા, પણ કુહુક મંડળ ચકલી ક્યાંય ન મળી. એક ઘરડા પારધી આખા જંગલ, પહાડ અને ગુફાઓમાં ફરીને શોધતા થાકી હારીને બપોરના સમયે કદમનું ઝાડ નીચે બેસીને વિચારવા લાગ્યો કે કાલે તો આખો પારધી વંશ વિહોણો થઈ જશે. તે જ ઝાડ પર એક ગીધનો માળો હતો. તે સમયે માદા ગીધ પોતાના બાળકો માટે ખોરાક લેવા ગઈ હતી. તે ખોરાક લઈને પાછી આવી અને બાળકોને આપ્યો, પણ તેનાથી બાળકોનું પેટ ન ભરાયું એટલે તેઓ બૂમો પાડવા લાગ્યા. બોલ્યા, માં, અમારું પેટ બિલકુલ નથી ભરાયું, અમને ખાવા માટે બીજું કંઈક આપો. જુઓ તો ખરા, અમારું પેટ કેવું ચોંટી ગયું છે. માદા ગીધ બોલી, અરે બાળકો, આજે 1 દિવસ વધુ રાહ જોઈ લો, ભૂખ દબાવી લો. કાલે સવારે ભરપેટ ભોજન મળશે અને 3 દિવસ શું, પણ 3 પક્ષ કે 3 મહિના સુધી પણ ખાશો તો પણ ખાવાનું ખલાસ નહીં થાય. માની વાત સાંભળીને બાળકોએ કહ્યું, માં, તું અમને જૂઠું બોલીને બહેલા ફોસલાવી રહી છે. માં બોલી, ના, જૂઠું નથી. રાજાએ આદેશ આપ્યો છે કે કુહુક મંડળ ચકલી શોધીને ન લાવવા પર કાલે સવારે પારધીઓના આખા વંશને મારી નાખવામાં આવશે. પારધીઓને ત્યાં ચકલી ક્યાંથી મળશે? જ્યારે બધા મરી જશે ત્યારે જેટલું માંસ ખાવું હોય એટલું ખાઈ લેજો. બાળકોએ પૂછ્યું, તો પછી એ ચકલી ક્યાં છે માં? માં બોલી, અમે જે ઝાડ પર આપણો માળો બનાવ્યો છે તે જ ઝાડની પોલાણમાં એ ચકલી છે. આ વાત એ પારધીઓ ક્યાં જાણે છે કે તેને પકડી શકશે? ઘરડા પારધીએ જેવી આ વાત સાંભળી કે તુરંત ત્યાંથી ઊભો થયો અને બૂમો પાડીને બધાને અવાજ આપવા લાગ્યો. તેનો અવાજ સાંભળીને બધા પારધીઓ તેની પાસે પહોંચી ગયા. પછી તેણે તે બધાને કહ્યું, આ ઝાડની પોલાણમાં ઘૂસો. આની અંદર જ કુહુક મંડળ ચકલીએ પોતાનો માળો બનાવી રાખ્યો છે. ચાલો તેને પકડીએ અને રાજાને જઈને આપીએ. ખરેખર પોલાણમાં હાથ નાખીને તપાસ્યું તો ત્યાં ચકલી મળી ગઈ. તે ચકલી અદ્ભુત હતી. પળભરમાં ક્યારેક પતંગિયા જેવી નાની થઈ જતી તો ક્યારેક ગીધ જેવી મોટી. પારધીઓએ તેને પકડીને ઝોળામાં નાખી અને રાજા પાસે લઈને ચાલ્યા. રાજા પાસે પહોંચીને ચકલી ભેટ ધરીને બધાએ તેમને દંડવત પ્રણામ કર્યા. રાજાએ ચકલી જોઈ પછી બધા પારધીઓને માથા પર બાંધવા માટે પાઘડી આપી. બંને સોદાગર ભાઈઓને તે ચકલી ભેટમાં આપી. બંને ભાઈઓ ખુશી સાથે હોડી પર સવાર થઈને પોતાના દેશ રવાના થયા. હોડી કિનારે લાગી ત્યારે બંને વહુઓએ ભાઈઓની આરતી ઉતારી.
બંને ભાઈઓ હોડીમાંથી રૂપિયા અને સોનું લઈને ઘરે પહોંચ્યા. બંને વહુઓને તેમની સાડી આપી અને ભાઈને કુહુક મંડળ ચકલી આપી દીધી. તે ચકલી નાના ભાઈ પાસે રહેવા લાગી. એક દિવસ ચકલીએ પોતાના માલિકને કહ્યું, હજૂર, તમારા બંને ભાઈઓએ તો લગ્ન કરીને ઘર વસાવી લીધું છે, પરંતુ તમે શા માટે લગ્ન નથી કરી રહ્યા? નાના ભાઈએ કહ્યું, મારા લાયક છોકરી જ નથી મળી. આ દરમિયાન પિતાજીનું અવસાન પણ થઈ ગયું. હવે મારા લાયક છોકરી મળે ત્યારે જ મારા લગ્ન થશે. તેની વાત સાંભળીને ચકલી બોલી, અચ્છા, સારું, તો આ વાત છે. ઠીક છે, હું જઈશ અને તમારા માટે છોકરી શોધીને લઈ આવીશ. મહાજનનો દીકરો બોલ્યો, ઠીક છે, તો તું જા. ચકલીએ ઉડતી ઉડતી આખો મુલક છાની માર્યો. ક્યાંક જો કોઈ દિવ્ય સુંદરી છોકરી દેખાતી ત્યારે જઈને પોતાના માલિકને જણાવતી. જ્યારે શોધીને નિરાશ થઈ ગઈ ત્યારે 7 સમુંદર પાર ઉડતી લંકાની પેલે પાર એક ટાપુ પર જઈ પહોંચી. તે ટાપુ પર એક રાજા હતો અને તેની એક જ દીકરી હતી. તે રાજકુમારી લાયક વર ન મળવાના કારણે અત્યાર સુધી તેને હળદર લાગી નહોતી. ત્રણેય લોકની રૂપાળી કન્યાઓ પર રાજકુમારીનું રૂપ ભારે પડી રહ્યું હતું. ખરેખર માનો જાણે કોઈ અપ્સરા હોય. શરીરનો રંગ ચંપાના ફૂલ જેવો પીળો અને એટલો કોમળ કે અડી દેવાથી લોહી નીકળી આવે. ચકલીએ તેને જોતાં જ વિચાર્યું કે જેવો વર છે તેવી જ કન્યા છે. વિધાતાએ માનો જાણે બંનેને એકબીજા માટે જ બનાવ્યા છે. રાજકુમારી મહેલના છાપરા પર બેસીને વાળ સવાર રહી હતી. ત્યારે ત્યાં ચકલી રેશમ જેવા ચમકીલા પોપટનું રૂપ ધારણ કરીને રામ નામ લેતી રાજકુમારીથી થોડે દૂર જઈને બેસી ગઈ. રાજકુમારીએ તેને જોઈ તો એક નરમ કાકડી ખીરા તેને બતાવીને પાસે બોલાવતા બોલી, ઓહો, કેટલો સુંદર પોપટ છે. ચકલી બોલી, મને જોઈને તું આટલી બધી મોહિત થઈ રહી છે? મારા માલિકને જોઈ લઈશ તો જાણે શું હાલ થશે. તું જો વચન આપે કે મને પિંજરામાં બંધ નહીં કરે તો હું તારી પાસે આવી જઈશ. રાજકુમારીએ જ્યારે 3 વખત સાચું કહ્યું ત્યારે પોપટ ઉડીને તેના હાથ પર જઈને બેસી ગયો. ત્યારે રાજકુમારીએ તેને પૂછ્યું, તારો માલિક કોણ છે? પોપટ બોલ્યો, તમારા જેવી કન્યા માટે વિધાતાએ તેના જેવો જ વર નક્કી કરી રાખ્યો છે. રાજકુમારીનું મન વ્યાકુળ થવા લાગ્યું. તે બોલી, તારા માલિકને જો કોઈક રીતે એકવાર હું જોઈ શકતી તો કેવું સારું. પોપટ બોલ્યો, ઠીક છે, હું જાઉં છું અને મારા માલિકને લઈને આવીશ. તે તો 7 સમુંદર પાર લંકાની પેલે પાર છે, પણ એક વાત છે, હું તેમને આ રાજમહેલની અંદર કેવી રીતે લાવીશ? તું પહેલાં એવી કોઈ જગ્યા બતાવ જ્યાં હું પહેલાં માલિકને લાવીને રાખું, પછી તું જઈને તેમને મળી લેજે. રાજકુમારીએ તેને તળાવના કિનારે મળવા માટે કહ્યું. ત્યારે કુહુક મંડળ ચકલી ત્યાંથી ઉડી ચાલી અને ઉડતી 7 સમુંદર પાર મહાજનના દીકરા પાસે પહોંચી અને બધી જ વાત તેને કહી દીધી. બધું સાંભળીને મહાજનનો દીકરો બોલ્યો, એ ટાપુ તો અહીંથી ના જાણે કેટલો દૂર છે, હું આટલી દૂર જઈશ કઈ રીતે? ચકલી બોલી, બસ આટલી જ વાત છે, તું મારી પીઠ પર બેસ, હું ઈચ્છીશ તો ઉડતી તને એક દિવસ અને એક રાત પછી તે ટાપુ પર પહોંચાડી દઈશ. પછી તો કોઈ સમસ્યા નહીં રહે ને? મહાજનનો છોકરો પહેલાં તો તેની વાત સાંભળીને વિચારમાં પડી ગયો, પણ જ્યારે ચકલીએ પોતાનું વિશાળ રૂપ બતાવ્યું ત્યારે તે તૈયાર થઈ ગયો. કોઈને ક્યારેય કંઈ બોલ્યા વગર ચકલીની પીઠ પર બેઠો અને ઉડી ચાલ્યો. ચકલી ઉડતી 7 સમુંદર પાર તે ટાપુ પર પહોંચી. મહાજનના છોકરાને તળાવના કિનારે બેસાડીને પછી પોપટ બનીને રાજકુમારી પાસે ગઈ અને મહાજનના દીકરાના પહોંચવાના સમાચાર આપ્યા. સમાચાર સાંભળીને રાજકુમારી તેને જોવા માટે ત્યાં પહોંચી. ત્યાં પહોંચીને મહાજનના છોકરાને જોતાં જ તે તેના પર મોહિત થઈ ગઈ. ત્યાંથી પાછી ફરીને એક રૂમમાં જઈને સૂઈ ગઈ. કોઈની સાથે કોઈ વાત ન કરી. રાણીએ દાસીઓને કારણ જાણીને આવવા કહ્યું. દાસીઓએ રાજકુમારી પાસે પાછા આવીને રાણીને કહ્યું કે તળાવના કિનારે એક વિદેશી આવીને બેઠો છે. જો રાજકુમારીના લગ્ન તેની સાથે નહીં કરાવો તો તે પોતાના પ્રાણ ત્યાગી દેશે. આ વાત રાજાના કાને પહોંચી. રાજા પણ શું કરે? એકાંત દીકરીની વાત ભલા કેવી રીતે ટાળે? એટલે તેમણે કહ્યું, ઠીક છે, ચાલો જઈને તે વિદેશીને જોઈ આવીએ. રાજા તળાવના કિનારે મહાજનના છોકરાના રૂપને જોઈને મોહિત થઈ ગયા. ત્યારબાદ લગ્નની તૈયારી કરવા લાગ્યા. બંનેના લગ્ન થઈ ગયા. ત્યારે કુહુક મંડળ ચકલી બોલી, મારી પીઠ પર બેસો, હું 7 સમુંદર પાર કરીને તમને તમારા ઘરે પહોંચાડી દઈશ. મહાજનનો છોકરો જવાની તૈયારી કરવા લાગ્યો તો રાજાએ તેને થોડા દિવસ વધુ રોકાવાનો આગ્રહ કર્યો. રાજાએ બંને માટે એક મહેલ બનાવડાવી દીધો. ત્યાં પતિ પત્ની અને તે ચકલી થોડા દિવસ ખૂબ આનંદથી રોકાયા. આ જ રીતે વીતતા ઘણા મહિનાઓ વીતી ગયા.
રાજકુમારીએ એક ખૂબ જ સુંદર બાળકને જન્મ આપ્યો. આ દરમિયાન કુહુક મંડળ ચકલી મહાજનના છોકરા સાથે વારંવાર દેશ પાછા જવાની વાત કરતી. સમય વીતતો રહ્યો અને તે બાળક હવે 3-4 વર્ષનો થઈ ગયો. રાજકુમારીને ફરીથી ગર્ભ રહી ગયો. ત્યારે ચકલી બોલી, ધીમે ધીમે તમે લોકો મેરા બોજ, મારો ભાર વધારવા લાગ્યા છો. અહીં શા માટે રહેવા માગો છો? ચાલો આપણા દેશ પાછા જઈએ. જમાઈએ જ્યારે સસરા પાસે જઈને રજા આપવાની વાત કરી તો રાજાએ તેને ઘણું બધું દાન દહેજ આપવા ઈચ્છ્યું. ત્યારે ચકલી બોલી, આટલી બધું ધન સંપત્તિ કોણ વહીને લઈ જશે? ફક્ત અમે ચારેય જઈશું. ત્યારે રાજકુમારી, દીકરો અને મહાજનનો છોકરો ચકલીની પીઠ પર બેઠા. ચકલી ત્યાંથી બધાને પીઠ પર બેસાડીને ઉડી ચાલી. હજી તેઓ અડધા રસ્તે પહોંચ્યા હતા. ઉપર વાદળ અને નીચે સમુદ્ર હતો. સમુદ્રમાં મોટી મોટી લહેરો ઉછાળા મારે રહી હતી. રાજકુમારી ગર્ભવતી હતી, જેથી તેની તબિયત બગડવા લાગી. ચકલી બોલી, બિલકુલ ચિંતા કરશો નહીં, ચપટી વગાડતા જ હું તમને પેલે પાર પહોંચાડી દઈશ. તે એટલું કહીને ખૂબ ઝડપથી ઉડવા લાગી. ઉડતી ઉડતી તેઓ સમુદ્રના કિનારે પહોંચ્યા. ત્રણેય તેની પીઠ પરથી નીચે ઉતર્યા કે તુરંત જ રાજકુમારીને શૂળ ઉપડી અને તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો. પરંતુ ત્રણેયની આંખો આગળ અંધારું છવાઈ ગયું. સમુદ્રનો કિનારો રાજ્યથી ઘણો દૂર હતો. ચારેય બાજુ રેતી જ રેતી હતી. બપોરના કાળઝાળ તાપમાં દૂર દૂર સુધી કોઈ નજરે પડતું નહોતું. પવન ધીમે ધીમે વાઈ રહ્યો હતો. મહાજનનો છોકરો માથા પર હાથ મૂકીને બેસી ગયો. ચકલી બોલી, માલિક, આ રીતે બેસી રહેવાથી શું થશે? જોતજોતામાં અંધારું થઈ જશે અને રેતી ઠંડી થઈ જશે. તમે જઈને જંગલમાંથી થોડા સૂકા લાકડા લઈને આવો. હું આગ લેવા જાઉં છું. આ આગ સળગાવીને મા દીકરાને શેકી દઈશું. બંને થોડા સ્વસ્થ થઈ જાય પછી હું બધાને ઘરે પહોંચાડી દઈશ. ચકલી એટલું કહીને આગ લેવા ચાલી ગઈ. ઉડતી ઉડતી તેણે જોયું કે હાથ પગ વગરનો ફક્ત માંસનો લોચો જેવો એક અપંગ વ્યક્તિ એક ઝાડ નીચે બેઠો છે. સુંદર અને મધુર સંગીત વાગી રહ્યું છે. જેવી તે ચકલીના પાંખની હવા તેના શરીરને અડકી, તુરત જ તેના હાથ પગના ઘા રૂઝાઈ ગયા અને આંગળીઓ ઊગી નીકળી. ત્યારે અપંગે વિચાર્યું કે જ્યારે આ ચકલીના પાંખની હવા લાગવાથી જ મને આટલો બધો ફાયદો થયો છે તો તેનું માંસ ખાવાથી તો હું સાજો થઈ જઈશ. આ વિચારીને તે ત્યાં જ બેસી રહ્યો. થોડી વાર પછી જ્યારે ચકલી આગ લઈને તે જ રસ્તેથી પાછી વળી ત્યારે તે અપંગે તેને બૂમ પાડીને બોલાવી, હે ભાઈ, મારે બીડી સળગાવવી છે. ઠંડીના મારે શરીર જકડાઈ ગયું છે. જરા મને આગ તો આપ. જેવી ચકલી આગ મૂકીને એક બાજુ બેઠી કે તુરંત તે મૂર્ખે તેને એક લાઠી ફટકારી દીધી. બિચારી ચકલી ત્યાં જ તડફડીને મરી ગઈ. પછી તે દુષ્ટ અપંગે લાકડાના ટુકડા ભેગા કરીને આગ સળગાવી અને ચકલીની પાંખ, પગ અને માથું અલગ કરીને તેના ધડને આગમાં પકાવીને ખાઈ ગયો અને ખુશી ખુશી પોતાના ઘરે ચાલ્યો ગયો. સુંદર અને મધુર સંગીત વાગી રહ્યું છે. બીજી બાજુ જ્યારે મહાજનનો છોકરો લાકડા લેવા જંગલ પહોંચ્યો તે સમયે ત્યાંના નિસંતાન રાજાનું અવસાન થઈ ગયું હતું. રાજ્યની મંત્રી પરિષદ રાજહાથીની સૂંઢમાં સોનાના કળશમાં પાણી ભરીને ચારે તરફ ફેરવવા લાગી. જેના માથા પર હાથી કળશથી પાણી રેડશે તેને જ રાજા બનાવવામાં આવશે. હાથી ફરતો ફરતો જંગલ પહોંચ્યો તો ત્યાં મહાજનનો છોકરો તેની સામે આવી ગયો. હાથીએ તેના માથા પર જેવું પાણી રેડ્યું કે તરત જ મંત્રી અને સેનાપતિઓએ આવીને તેને પકડી લીધો. આ બધું જોઈને મહાજનના છોકરાની બોલતી બંધ થઈ ગઈ. તેને રાજગાદી પર બેસાડી દેવામાં આવ્યો. બીજી બાજુ રાજકુમારી પાસે તેનો મોટો દીકરો હતો અને નાનું બાળક રડી રહ્યું હતું. પોતાના પતિ અને ચકલીના પાછા ફરવાનો રસ્તો જોતા જોતા તેની આંખો પથરાઈ ગઈ. સાંજ ઘેરાવા લાગી તો રાજકુમારીએ મોટા દીકરાને કહ્યું, તું અહીં જ બેસી રહે, હું જઈને 2-4 કપડાં ધોઈને લઈ આવું છું. દીકરો બોલ્યો, ઠીક છે, જાઓ. રાજકુમારી જઈને સમુદ્રના કિનારે કપડાં ધોવા લાગી ત્યારે જ કિનારે એક જહાજ રોકાયો. જહાજ ચલાવનારે રાજકુમારીને જોઈને કહ્યું, અરે, આ સ્ત્રી તો સ્વર્ગની અપ્સરા કરતાં પણ વધારે સુંદર છે. આપણા જે નવા રાજા બનશે તેને આપણે તેમની પટરાણી બનાવીશું. આમ કહીને પોતાના સાથીઓ સાથે મળીને તેઓ રાજકુમારીને જહાજમાં બેસાડીને લઈ ગયા. રાજકુમારી વિચારવા લાગી કે મને તો આ દુષ્ટોએ પકડી લીધી છે, મને જાનથી મારી નાખશે અને પેલી તરફ મારા બાળકો ખૂબ દુઃખ તકલીફ ભોગવશે. આ બધી વાતો વિચારતા વિચારતા રાજકુમારી બેભાન થઈ ગઈ. પેલા જંગલના કિનારે નાનું બાળક ભૂખથી બૂમો પાડી પાડીને રડવા લાગ્યું. તેના આ રીતે રડવાથી મોટા દીકરાના કાન ફાટવા લાગ્યા. જોતજોતામાં સાંજ વધુ ઘેરાવા લાગી. માં કેમ ન પાછી આવી?
પપ્પા કેમ ન પાછા ફર્યા? એવું વિચારીને મોટો દીકરો પણ તેમને યાદ કરીને રડવા લાગ્યો. તે જ સમયે જંગલમાંથી એક કાળી ગાય નીકળી. તે નાનકડા બાળક પાસે આવીને આગળના બંને પગ વાળીને પોતાનો આંચળ તેના મોઢા ઉપર મૂકી દીધો. ભૂખ તા તલપાપડ થઈ રહેલો બાળક આંચળનો સ્પર્શ થતાં જ ઝડપથી ચૂસીને દૂધ પીવા લાગ્યો. ભરપેટ દૂધ પીને તે શાંત થઈ ગયો. રડતા થાકી ગયો હતો એટલે અબ પેટ ભરાઈ જવાથી ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. તેના પછી ગાય મોટા દીકરા પાસે આવીને ઊભી રહી ગઈ. મોટા દીકરાનો પણ ભૂખથી બુરો હાલ હતો. તેણે પણ ભરપેટ દૂધ પીધું તો તેના પ્રાણમાં પ્રાણ આવ્યા. તે ગાય બંને બાળકોની રખેવાળી કરતી રહી અને આખી રાત તેમની સાથે રહી. તે ગાય એક ગોવાળની હતી. જ્યારે ગાય પાછી ન આવી ત્યારે ગોવાળ એ વિચારીને પરેશાન થઈ ગયો કે શું ખબર જંગલમાં તેને ક્યાંક વાઘ ખાઈ ગયો કે પછી સાપે ડંસી લીધો. તેણે આખી રાત બધાના ખેતરો અને બગીચાઓમાં શોધી પણ તેની કોઈ ભાળ કે ખબર ન મળી. સવારે તે જંગલ તરફ જઈને શોધવા લાગ્યો. શોધતા સમુદ્રના કિનારે ફેલાયેલા રેતીના મેદાનમાં ગાયને સૂતેલી જોઈ અને તેને અડકીને બે બાળકોને પણ સૂતેલા જોયા. તે ગોવાળ નિસંતાન હતો. તેણે વિચાર્યું, ષષ્ઠી માતાએ મને સંતાન નથી આપ્યું તો હું આ બંને બાળકોને લઈ જઈને મારા દીકરાઓની જેમ ઉછેરીશ. આ વિચારીને તેણે બંને બાળકોને સાથે લીધા અને ગાયને હાંકીને ઘરે પહોંચ્યો. ગોવાળણને જઈને બધી વાત કહી. ગોવાળણ બંને બાળકોને પામીને નિહાલ થઈ ગઈ. બંને બાળકોને ખૂબ જ લાડ પ્યારથી હળદર ચંદન લગાવીને દૂધ દહીં ઘી ખવડાવીને ઉછેરવા લાગી. બંને બાળકો મોટા લાડ પ્યારથી ઉછરવા લાગ્યા. બીજી બાજુ મહાજનના પુત્રનો રાજ્યાભિષેક થઈ ગયા પછી જહાજવાળો રાજકુમારીને લઈને રાજા પાસે પહોંચ્યો. રાજાએ સમુદ્રના તે વિસ્તારમાં માણસો મોકલીને બાળકોની ભાળ મેળવવાનું શરૂ કર્યું જ્યાં તે તેમને છોડી આવ્યો હતો. પણ ત્યાં બાળકો ન મળ્યા. બંનેએ વિચાર્યું કે હવે બાળકો જીવતા ક્યાં હશે? વાઘ કે રીંછ ખાઈ ગયા હશે. માતા પિતા બંને બાળકોને યાદ કરીને ખૂબ રુદન કર્યા. રાજાના બંને બાળકો ગોવાળાના ઘરે ખાતા પીતા મોટા થવા લાગ્યા. જ્યારે બંનેનો હાથ માથાને સ્પર્શવા લાગ્યો ત્યારે તેઓ ગોવાળાનો હાથ મટકાવવા મદદ કરવા લાગ્યા. તે રાજાના ઘરે દરરોજ ગોવાળાને ત્યાંથી 3 ડબ્બા ભરીને દૂધ જતું. એક દિવસ દૂધ લઈને રાજાના ઘરે જવા માટે ગોવાળો તૈયાર થયો. ત્યારે મોટો દીકરો બોલ્યો, બાબા, હું પણ તમારી સાથે રાજાના ઘરે જઈશ. ગોવાળાએ ના પાડી, ના બેટા, તું હજુ નાનો છે. ત્યાં રાજમહેલ છે. તું ત્યાં શા માટે જઈશ? કદાચ કોઈ કંઈ કહી દે, કંઈક કરી દે, તું ન જા. ત્યારે દીકરો બોલ્યો, ક્યારેક તમને અનુકૂળતા ન હોય અને તમે ન જઈ શકો તો જો મેં પહેલેથી જ રાજાનું ઘર જોયું હશે તો તમારી જગ્યાએ દૂધ પહોંચાડી દઈશ. તેની વાત સાંભળીને ગોવાળો તેને પોતાની સાથે લઈ ગયો. ગરીબના ઘરે જાણે હીરો હોય તે જ રીતે ગોવાળાને ત્યાં એટલો સુંદર છોકરો જોઈને બધા આશ્ચર્ય પામવા લાગ્યા. તે બાળકને જોઈને ન જાણે કેમ રાજાનું મન વ્યાકુળ થવા લાગ્યું. તેમના મનમાં લોહીનો મોહ જાગ્યો એટલે તેમણે ગોવાળાને કહ્યું, હે ગોવાળા, શું આ તમારો બાળક અમારા ત્યાં નોકરી કરશે? ત્યારે ગોવાળાએ કહ્યું, મહારાજ, આ તો બાળક છે. હજુ તો તેને પોતાની ધોતિયામાં ગાંઠ મારતા પણ આવડતું નથી. તે તમારા ત્યાં કામ કરી શકશે નહીં. અને રાજાએ કહ્યું, અરે, તેની દરેક ભૂલચૂક બદલ અમે તેને શીખવતા જઈને તેની પાસે કામ કરાવી લઈશું. ગોવાળો આ વાત સાંભળીને રડી પડ્યો. છોકરો બોલ્યો, બાબા, તમે આટલા બધા પરેશાન કેમ થઈ રહ્યા છો? તમે તો દરરોજ દૂધ લઈને રાજમહેલમાં આવશો જ, ત્યારે તમે મારી સાથે મુલાકાત કરી લેજો. રાજાએ જ્યારે કહ્યું છે તો તેમને ના કેમ પાડો છો? ત્યારે ગોવાળાએ હા પાડી દીધી. ગોવાળો દરરોજ દૂધ લઈને આવતો. દીકરાની ખબર અંતર પૂછી લેતો. ઘરે જઈને દીકરાના કુશળ મંગળના સમાચાર ગોવાળણને આપતો. આ જ રીતે કેટલાક દિવસો વીતી ગયા. ત્યારે એક દિવસ નાનો છોકરો બોલ્યો, બાબા, હું પણ આજે તમારી સાથે રાજમહેલ જઈને ભાઈને મળી આવું. મારું મન ખૂબ વ્યાકુળ થઈ રહ્યું છે. ગોવાળો બોલ્યો, ભાઈ ગયો તો રાજાએ તેને ત્યાં જ રાખી લીધો. જો તું પણ ત્યાં રહી જઈશ તો અમે માતા પિતા બંને આંધળા નિરાધાર થઈ જઈશું. છતાં પણ તું ઈચ્છે તો ચલ. બાબાના કહેવાથી નાનો દીકરો તૈયાર થઈને સાથે ચાલ્યો. રાજાએ તેને જોયો તો વળી પાછું તેમનું મન વ્યાકુળ થવા લાગ્યું. રાજા રાણી બંને બાળકોને જોઈને પોતાના બંને દીકરાઓને યાદ કરીને ખૂબ રડ્યા. જ્યારે ગોવાળો અને નાનો દીકરો જવા માટે તૈયાર થયા ત્યારે રાજાએ કહ્યું,
આજે એક દિવસ માટે નાનો દીકરો અહીં રાજમહેલમાં રોકાઈ જાય, કાલે ચાલ્યો જશે. ત્યારે નાના દીકરાએ પણ કહ્યું, બાબા, હું આજની રાત ભાઈ પાસે રોકાઈ જાઉં છું. કાલે સવારે જ્યારે તમે દૂધ લઈને આવશો ત્યારે તમારી સાથે હું ઘરે ચાલ્યો જઈશ. ત્યારે ગોવાળો બોલ્યો, ઠીક છે, તું રોકાઈ જા. ગોવાળો પોતાના ઘરે પાછો ગયો. બંને ભાઈઓ રાજમહેલમાં રોકાયા. રાણીને આ બંને ભાઈઓ પર ખૂબ પ્રેમ આવ્યો. રાણીએ જાતે પોતાના હાથથી અનેક પ્રકારના વ્યંજનો પીરસીને તેમને ખવડાવ્યા. રાત્રે રાજા રાણી પોતાના દીકરાને યાદ કરતા રહ્યા, રડતા રહ્યા અને સૂતા નહીં. રાજા રાણીના બાજુવાળા રૂમમાં જ બંને ભાઈઓ રોકાયા હતા. નાનો ભાઈ બોલ્યો, ભાઈ, મને ઊંઘ નથી આવી રહી. તું મને કોઈ વાર્તા સંભળાવ. ત્યારે મોટો ભાઈ બોલ્યો, સુખ કહું કે દુઃખ કહું કે પછી જે પોતે અનુભવ્યું છે તે કહું. નાના ભાઈએ કહ્યું, તું કેટલા દિવસનો ઘરડો વૃદ્ધ છે કે તારા અનુભવની વાત કરીશ? મોટો ભાઈ બોલ્યો, અરે બાળક છું તો શું થયું? આ ઉંમરમાં પણ મેં જે કંઈ સહન કર્યું છે તે કહું તો એક પોથી પુસ્તક લખાઈ જાય. નાનો ભાઈ બોલ્યો, ઠીક છે, તો કહે પછી. મોટા ભાઈએ કહેવાનું શરૂ કર્યું, આપણને બાબાએ ઉછેર્યા જરૂર છે, પણ આપણે કોઈ રાજાના નાતી દોહિત્ર સંતાન છીએ. બા, મમ્મી અને હું કુહુકમંડળ ચીડિયાની પીઠ પર બેસીને 7 સમંદર પાર કરીને જઈ રહ્યા હતા. ત્યારે જ મમ્મીના પેટમાં દુખાવો ઉપડ્યો. સમંદરના કિનારે જેવું ઉતર્યા તેવું જ તારો જન્મ થયો. બાબા ત્યારે આગ પ્રગટાવવા માટે લાકડા લેવા જંગલ તરફ ગયા તો ઉધર જ રહી ગયા. કુહુકમંડળ ચીડિયા ગઈ આગ લાવવા માટે તો તે ઉધર જ રહી ગઈ અને મમ્મી કપડાં ધોવા ગઈ તો તે પણ ઉધર જ રહી ગઈ. કોઈ પાછું ન ફર્યું. ત્યારે જ એક કાળી ગાય આવી ગઈ. અમે બંનેએ તેનું દૂધ પીધું. રાતભર તેણે અમારી રખવાળી કરી. સવારે ગોવાળો આવ્યો અને અમે બંનેને લઈ જઈને પોતાના દીકરાની જેમ ઉછેર્યા. અને રાજા રાણીએ તેમની વાત સાંભળી તો તુરંત પલંગ પરથી ઉતરીને તેમના રૂમમાં પહોંચ્યા અને બંનેને ભેટીને ખૂબ રડ્યા. પછી બંનેને પોતાના રૂમમાં લઈ જઈને પલંગ પર બેસાડ્યા. સવારે પોતાના મંત્રી, સેનાપતિ અને બધા જ રાજદરબારીઓને આ વાત જણાવી. ગોવાળો આવ્યો તો તેને ખૂબ ધન સંપત્તિ આપી. રાજા રાણી બંને દીકરાઓને લઈને ખુશ હતા. મનમાં વિચારતા રહેતા કે આપણે બધા તો બિછોડી ગયા હતા અને હવે મળી પણ ગયા, પણ પેલી કુહુકમંડળ ચીડિયાનું શું થયું? જેણે આપણું આટલું ઉપકાર કર્યું હતું તે ક્યાં ગઈ? ત્યાં તો ન પાછી ફરી. એક દિવસ બંને રાજકુમાર શિકાર કરવા ગયા. રસ્તામાં એક ઘરડો બહેલિયો માથા પર પીંછાનો ગુચ્છો ખોસીને ટેકો આપેલી લાઠી લઈને જઈ રહ્યો હતો. રાજકુમારોને જોઈને માથું નમાવીને જેવું પ્રણામ કર્યું કે માથા પરથી કેટલાક પીંછા ખરી પડ્યા. પીંછા જોઈને મોટો રાજકુમાર ઓળખી ગયો કે આ કુહુકમંડળ ચીડિયાના પીંછા છે. બહેલિયાને પૂછ્યું, અરે, આ પીંછા તું ક્યાંથી લાવ્યો? પેલા બહેલિયાએ કહ્યું, હજૂર, સમંદરના મેદાની વિસ્તારમાં એક વડનું ઝાડ છે, એના જ નીચે આ પીંછા મળ્યા. 15 થી 20 વર્ષ થઈ ગયા આ પીંછા મળ્યાને. આ પીંછા નીચે પડતાની સાથે જ ઉછળવા લાગે છે. આને માથા પર ખસી લીધા પછી હું જે પણ પક્ષી પર નિશાન તાકું છું તે પક્ષી જરૂર ફસાઈ જાય છે. આ પીંછાને કારણે જ હું મારું પેટ પાળી રહ્યો છું. રાજકુમારે કહ્યું, હું તને મોં માંગ્યું દાન આપીશ. તું આ પીંછા અમને આપી દે. જેવી તમારી આજ્ઞા કહીને બહેલિયાએ પીંછા આપી દીધા. રાજકુમારે પીંછા લઈને રાજાને બતાવ્યા તો રાજા બોલ્યા, ચરણામૃત લાવીને જરા છાંટી દો. શિવ પાર્વતીનું નામ લઈને પાણીનો છાંટો જેવો જ પીંછા પર પડ્યો કે કુહુકમંડળ ચીડિયા જીવંત થઈ ગઈ. ત્યાર પછી બધા હળીમળીને આનંદપૂર્વક રહેવા લાગ્યા.